ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 11 કે જેની અંદર વિધાન સત્ય છે કે નહીં કારણ આપો. પહેલું છે tan a નું મૂલ્ય હંમેશા એક કરતા ઓછું હોય છે. તો આપેલ વિધાન કેવું છે? ચલો, tan ની કિંમતો માટે જોઈએ તો દરેક વખતે સામેની બાજુ ને પાસેની બાજુ, આને સમજીએ થોડું. એવું જરૂરી નથી, આપણે 3 અને 4 અહીંયા લઈએ છીએ તો tan e ની કિંમત લખવા જઈએ તો 3/4 લખાય. હવે પરિસ્થિતિ એવી બની કે અહીંયા 4 લીધું, અહીંયા 3 લીધું, તો tan એ હવે કેટલું થશે? 4/3. હવે આનો ભાગાકાર કરો તો શું થાય? 1.3333 જેવું થાય. અને આનું મૂલ્ય છે એ 1 કરતા નાનું થાય. તો ક્યારેક 1 કરતા નાનું પણ હોઈ શકે, ક્યારેક 1 કરતા મોટું પણ હોઈ શકે. તો tan નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. આપેલ વિધાન કેવું થશે? અસત્ય. સમજ પડી કેવી રીતે? બાજુ જે રીતે બદલાય એ પ્રમાણે જવાબ આવી શકે. એટલે tan ના મૂલ્ય બંને ઉપર ડિપેન્ડ રહે છે. બીજું વાક્ય, એ માપવાળા કોઈક ખૂણા માટે શેની કિંમત પૂછી છે? sec a is equal to 12/5 સત્ય છે? ચાલો, પહેલા તો sec a નું મૂલ્ય શું કહેવાય? sec a એટલે સૂત્ર શું આવે? કર્ણના છેદમાં પાબા. હવે કાટકોણ ત્રિકોણ દોરીએ, એમાં કર્ણ હંમેશા કેવો હોય? બે બાજુ કરતા કર્ણ કેવો હશે? મોટો. તો અહીંયા સ્વાભાવિક છે, આપણને કર્ણ મોટો જ આપ્યો છે અને બાજુનું માપ નાનું આપ્યું છે. ક્લિયર થાય છે? આની જગ્યાએ ધારો કે પ્રશ્ન એવો પૂછ્યો હોત કે cos a, તો જવાબ ખોટો. કેમ? cos માં શું હોય? ઉપર પાસેની બાજુ આવે, નીચે કર્ણ આવે. તો કર્ણ કોઈ દિવસ બાજુ કરતા મોટો થાય? પ્રત્યેક બાજુ કરતા. તો આપેલ વિધાન સનાતન સત્ય છે. નેક્સ્ટ, ત્યાર પછી છે ખૂણા a ના cosecant. cosecant એટલે શું થશે? cosec ને સંક્ષિપ્ત સ્વરૂપમાં cos a તરીકે લખાય. ચલો, શું લખાય છે? cosecant છે એને તમે શેના તરીકે લખો છો? cosec તરીકે લખીએ છીએ આપણે. તો cos a તરીકે વંચાતું નથી. તો આપેલ વિધાન કેવું થશે? અસત્ય. ચોથું, cot અને a નો ગુણાકાર cot a છે. cot અને a નો ગુણાકાર એટલે cot a લખાય નહીં. આવું છે નહીં. cot નો કયો ખૂણો છે એ દર્શાવે છે, અને આ છે મૂલ્ય અને બંનેનો ગુણાકાર દર્શાવવાની વાત કરી છે. તો આપેલ વિધાન કેવું થશે? અસત્ય. નેક્સ્ટ, થીટા માપ વાળા કોઈ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3 શક્ય છે. થીટા માપ વાળા કોઈ ખૂણા માટે sin થીટા બરાબર 4/3 શક્ય છે. ચલો, આની અંદર શું દર્શાવીશું? થીટા બરાબર સૂત્ર શું થાય? સાબાના છેદમાં કર્ણ. તો સ્વાભાવિક છે કે અહીંયા લખીએ આપણે 4/3. તો અહીંયા કોણ મોટું થઈ ગયું? જુઓ તો થીટાની સામેની બાજુ કર્ણ કરતા મોટી હોય તો અસત્ય. કોષ્ટક જોઈશું. કિંમતો સૌ પ્રથમ આપણે, ચાલો મિત્રો, કોષ્ટક જોઈશું. ત્રિકોણમિતીય ગુણોત્તરો. તો પહેલા થીટાના માપ અહીંયા જોઈએ. પહેલું ખૂણો કેટલાનો છે? 0. બીજું કયું આવશે? 30, 45,
60 અને હવે આ દરેક મૂલ્ય માટે ચાલો અહીંયા ગણતરી દર્શાવવાની છે જે એની અંદર ઉપર આપણે લખી નાખીએ પહેલા કેવી રીતે મૂલ્ય મળશે. તો પહેલું મૂલ્ય છે મિત્રો ખૂણા દર્શાવીએ કેવી રીતે આવશે. વર્ગમૂળમાં એક્સ્ટ્રા એંગલ એક થઈ ગયો છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ કયા કયા ખૂણા લખ્યા છે. તો પહેલા શું કરીશું, બધાના છેદમાં શું આવી જશે? 4. એકડો 0 1 2 3 અને 4. 0 1 2 3 અને 4. વર્ગમૂળમાં આવતી સંખ્યાઓ લખાવો દીકરાઓ. ચાલો 0 નું વર્ગમૂળ શું આવશે? 0. તો હવે આપણે ઉપરનું જે મૂલ્ય છે એમાં પહેલા જોઈ લઈએ કઈ કઈ વસ્તુ ઉડે છે. અહીંયા કેટલા થશે? 1/2. અહીંયા 4 એકા 4. ઓકે, પહેલું શું છે? ત્રિકોણમિતીય ગુણોત્તરો. પહેલું કયું છે? sin. પછી ત્યાર પછી cosec શું આવશે? પછી આવશે અને વ્યસ્ત વિધેયો કયા કયા છે? sin સાથે cos સાથે sin સાથે cosec, cos સાથે sec, tan સાથે cot. કિંમતો લખીએ. પહેલું 0 ના વર્ગમૂળ લઈએ એટલે શું આવશે? 0 નું વર્ગમૂળ લઈએ એટલે શું આવશે? sin 0 નું મૂલ્ય દીકરાઓ કેટલું આવશે? 0. 1/2. 1/2. ત્યાર પછી આવશે 1/2 નું વર્ગમૂળ એટલે 1/2. નેક્સ્ટ વર્ગમૂળ 3/2 અને 1 નું વર્ગમૂળ એટલે 1. અહીંયા આવશે 1 સામેથી લઈએ, બરાબર. આ બાજુ 0. ત્યાર પછી વર્ગમૂળ 3/2. ત્યાર પછી 1/2. 1/2. n એટલે શું લખાય? sin upon cos. તો 0/1 લખાય એટલે શું આવે? 0. ત્યાર પછી 1/2 અને વર્ગમૂળ 3/2 એટલે શું લખાશે? 1/3. tan 45 એની કિંમત 1. ત્યાર પછી વર્ગમૂળ 3 અને 1/0 એટલે અવ્યાખ્યાયિત. રેડી? હવે આ sin cos tan મળી ગયું, એના આધારે cosec sec અને cot એ ત્રણેય મૂલ્ય મળશે. ચલો પહેલું cosec 0 ની વેલ્યુ cosec 0 તો શું આવશે? ઇન્ફાઇનાઇટ. શું આવશે? ઇન્ફિનિટ. અવ્યાખ્યાયિત, એને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. તો cosec 30 ની કિંમત, cosec નું વ્યસ્ત કોણ છે? sin 30 નું વ્યસ્ત 2/1 એટલે 2 લખાય. આનું શું થશે? વર્ગમૂળ 2. આનું અને 1 નું વ્યસ્ત દીકરાઓ કેટલું? ચાલો નેક્સ્ટ sec નું વ્યસ્ત. sec કોનું વ્યસ્ત છે? cos.
cos નું વ્યસ્ત 1 નું વ્યસ્ત 2 ના છેદમાં ત્યાર પછી નેક્સ્ટ અને અવ્યાખ્યાયિત ત્યાર પછી આવશે cot cot એટલે tan હવે tan ના છેદમાં કોણ હોય 1 ના છેદમાં શું લખાય 0 તો કયું થશે અહીંયા શું લખાશે વર્ગમૂળ 3 કેટલી વેલ્યુ આવશે વર્ગમૂળ 3 ત્યાર પછી 1 નું વ્યસ્ત અને 1 ના છેદમાં વર્ગમૂળ 3 બોલો ઇન્ફાઇનાઇટ એટલે શું હતું 1 ના છેદમાં 0 તો 0 ના છેદમાં 1 એટલે વેલ્યુ કેટલી આવે tan ની cot ની 0 શું આવે 0 તો અહીંયા સુધી ક્લિયર આ આપણે જે કોલમ લખી છે અહીંયા એ બ્લેન્ક રાખીશું આ જે થીટા દર્શાવ્યો છે એ ખૂણાના માપ છે અને અહીંયા ત્રિકોણમિતીય ગુણોત્તર બરાબર તો આ રીતે કોષ્ટક આખો આવશે દરેક કિંમતના આધારે આપણે દાખલા ગણવાના છે જે નેક્સ્ટ સ્વાધ્યાયમાં આપણે આવવાના છે